નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે સમય છો અને આઈપીઓ છે વધુ, તેથી આપણે થોડુંક મોડું થઈ ગયું. ટાટા કેપિટલ લિમિટેડના આઈપીઓ વિશે વિડીયો પોસ્ટ કરવામાં અનેક મિત્રોના મેસેજ અને ફોન પણ આવ્યા છે. તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે વિડીયો ખાસ જોજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો. ચાલો વધુ વાત નથી કરી, શરૂઆત કરીએ મેઇન મુદ્દાની. આજે આપણે વાત કરશું ટાટા કેપિટલ લિમિટેડના આઈપીઓ વિશે. તમને તમામ વિગતવાર માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. સૌપ્રથમ વાત કરીએ કંપની પરિચયથી. લગભગ તો આ કંપનીને કોઈ પરિચયના જરૂર નથી, કારણ કે બધા મિત્રોને ખ્યાલ જ છે કે ગ્રુપ કેવું છે અને કંપની કેવી છે. છતાં ટૂંકમાં વાત કરી લઈ તો ટાટા કેપિટલ એ ટાટા જૂથની મુખ્ય નાણાકીય સેવા કંપની છે અને ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની પેટા કંપની છે. 150 વર્ષથી વધુના વારસા સાથે ટાટા જૂથ ભારતનો સૌથી પ્રતિષ્ઠિત વ્યાપાર ગ્રુપ છે અને બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 2025 રિપોર્ટ મુજબ તેની બ્રાન્ડને ભારતમાં સૌથી મૂલ્યવાન માનવામાં આવે છે. 2007માં ધિરાણ કામગીરી શરૂ કર્યા પછી કંપનીએ 30 જૂન 2025 સુધીમાં 7.3 મિલિયન એટલે કે 73 લાખ ગ્રાહકોને સેવા આપી છે. તેની 25થી વધુ ધિરાણ ઉત્પાદનોની વ્યાપક શ્રેણી દ્વારા ટાટા કેપિટલ પગારદાર એટલે કે સેલેરી વ્યક્તિઓ, ઉદ્યોગ સાહસિકો અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગ એટલે કે એસએમઈસને ધિરાણ પૂરું પાડે છે. તેમનું મુખ્ય ધ્યાન રિટેલ અને એસએમઈ ગ્રાહકો ઉપર છે, જેમની લોન 30 જૂન 2025 સુધીમાં કુલ ગ્રોસ લોનનો 87.5% હિસ્સો ધરાવે છે. કંપનીનો પોર્ટફોલિયો ખૂબ જ ગ્રેન્યુઅલ છે, જેમાં 98%થી વધુ લોન ખાતાઓ 1 કરોડથી ઓછી ટિકિટ સાઇઝના છે. તેની કુલ ગ્રોસ લોનના 80% ભાગ સુરક્ષિત છે. ટાટા કેપિટલ એક ઓમની ચેનલ વિતરણ મોડલ ઉપર કાર્ય કરે છે. તેની વિશાળ શાખા નેટવર્ક, મજબૂત ભાગીદાર ઇકોસિસ્ટમ અને શક્તિશાળી ડિજિટલ હાજરીને જોડે છે. 30 જૂન 2025 સુધીમાં કંપનીનું 1516 શાખાઓનું વ્યાપક નેટવર્ક છે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલું છે, જે 31 માર્ચ 2023થી જૂન 30, 2025 દરમિયાન 58.3%ના CAGRથી વિકસ્યું છે, જે તેની ફિઝિટલ વ્યૂહરચનાને સમર્થન આપે છે. ટાઈમ ટેબલની બધાને ખ્યાલ જ છે, છતાં વાત કરી લઈ. 6 તારીખે શરૂ થયો છે, 8 તારીખે પૂરો થશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 326 રૂપિયાનો ભાવ, 46 શેરની લોટ સાઇઝ અને 15,511 કરોડનો આઈપીઓ, જેમાંથી 6,846 કરોડ ફ્રેશ ઇસ્યુ અને 8,665 કરોડ રૂપિયાનો ઓએફએસ. એન્કર બુક 3 તારીખે આવી છે. હવે વાત કરીએ રિટેલ કેટેગરીમાં માટે 35% અનામત, 46 શેરની અરજી કરવાની રકમ થઈ 14,996 અને 36,11,272 અરજીઓ રિટેલ કેટેગરી માટે અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈ 644 શેરની અરજી કરવાની રકમ થાય 2,09,944 અને તેના માટે 36,850 અરજીઓ અને બિગ એચએનઆઈ માટે 3,082 શેરની અરજી કરવાની રકમ થાય 10,04,732 તેના માટે 73,699 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે જલ્દીથી વાત કરી લઈ પરિણામની. તો 31 માર્ચ 2023 13,637 કરોડની આવક સામે 2,945 કરોડનો ચોખ્ખો નફો. 2024માં 18,198 કરોડની આવક સામે 3,326 કરોડનો ચોખ્ખો નફો. કંપની નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ મજબૂત પ્રદર્શન દર્શાવ્યું છે. કુલ આવક 17% વધીને 6,557 કરોડ થઈ 7,691.15 કરોડ થઈ છે. એટલે કે જે 3 વર્ષના નાણાકીય વર્ષના પરિણામ છે ને, છેલ્લે તમે જોઈ રહ્યા છો 30 જૂન 2025ના આ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ છે, કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ વધારો થવાનું કારણ થયું છે વ્યાજ આવક 15% વધી છે, 6,931 કરોડ થઈ છે, જેનું કારણ કુલ ગ્રોસ લોનમાં 17%નો વધારો છે. બીજી બાજુ કુલ ખર્ચ માત્ર 6.7% વધી અને 5,912 કરોડથી 6,308 કરોડ થયો, જેના પરિણામે કુલ આવકની ટકાવારી તરીકે ખર્ચ ઘટીને 82% થયો. નાણાકીય ખર્ચ 14.8% વધીને 4,065 કરોડ થયો, પરંતુ નાણાકીય સાધનો ઉપર અવમૂલ્યન 5.4% ઘટીને 908 કરોડ થયું છે, જે સકારાત્મક સંકેત છે. આ તમામ પરિબળોને સંયુક્ત પરિણામ સ્વરૂપે ચાલુ કામગીરીમાંથી નફો 472 કરોડથી જંગી 120% વધીને 1,040 કરોડ થયો છે. આના કારણે કંપનીના માલિકોને ફાળવી શકાય તેવો નફો પણ 14% વધારા સાથે 989.89 કરોડ ઉપર પહોંચ્યો છે. એટલે કે આજે આપણે વાત કરીએ છીએ 30 જૂન 2025 અને 30 જૂન 2024 સાથે તેની સરખામણી કરી છે. કંપનીની ઉત્તમ વૃદ્ધિ અને કાર્યક્ષમતા દર્શાવે છે. તો આપણે વાત કરી લીધી ટૂંકમાં પરિણામની. તમામ મિત્રોને ખ્યાલ જ છે કે આમાં કોઈ ખાસ એવું પરિણામમાં વધારે જોવા પડે જેવું નથી, કારણ કે તમારી સ્ક્રીન ઉપર પણ આંકડા આવી રહ્યા છે. હવે જલ્દીથી વાત કરીએ હરીફાઈ સાથે બી રેશિયોની. તો કંપનીએ બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, ચોલામંડલમ, L&T ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ અને HDBને પોતાના હરીફ કંપનીઓ દર્શાવી છે. ટાટા કેપિટલનો પી 33 આવે છે. તેને રેવન્યુ અને કદ એટલે કે રિટર્ન ઓન નેટવર્થ 11%ને જોતા તુલનાત્મક રીતે થોડો સાઇટલી એવો એક્સપેન્સિવ કહી શકાય. પરંતુ આ મૂલ્યાંકન બજાજ ફાઇનાન્સ જેવી મોટી કંપનીના પીની નજીક છે, જે મર્જર પછી કંપનીના કદમાં થયેલા મોટા વધારા અને ઉચ્ચ વૃદ્ધિની અપેક્ષાઓના કારણે વ્યાજબી ગણવામાં આવે છે. એટલે કે કંપની સસ્તી પણ નથી અને મોંઘી પણ નથી, થોડી એવી વ્યાજબીથી થોડીક મોંઘી કહી શકાય.
હવે વાત કરીએ 5 કંપનીની સારી બાબતોની, તો ટાટા ગ્રુપની ફ્લેગશિપ કંપની છે. 150 વર્ષથી વધુનો વારસો ધરાવતા ટાટા ગ્રુપની મુખ્ય નાણાકીય સેવા કંપની છે અને ગ્રુપના વિશાળ બજાર મૂલ્ય 27.8 ટ્રિલિયનનો લાભ મેળવે છે. વાત કરીએ બીજી સારી બાબતની, તો વિવિધતા સાથે ત્રીજી સૌથી મોટી એનબીએફસી છે. જૂન 30, 2025 સુધીમાં 2334 બિલિયનની કુલ ગ્રોસ લોન સાથે ભારતની ત્રીજી સૌથી મોટી ડાયવર્સિફાઈડ એનબીએફસી છે. ત્યારબાદ છે સૌથી ઊંચો ક્રેડિટ રેટિંગ, તેને ક્રિસિલ ઇક્રા અને કેર ઇન્ડિયા રેટિંગ તરફથી AAA વિથ સ્ટેબલ આઉટલુકનું સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ મળેલું છે. ચોથું છે સતત મજબૂત એસેટ ક્વોલિટી, તેના જોખમ સંચાલન અને મજબૂત અંડરરાઇટિંગના કારણે અન્ય મોટી એનબીએફસી સૌથી ઓછા ગ્રોસ સ્ટેજ 3 અને નેટ સ્ટેજ 3 લોન રેશિયો જાળવી રાખ્યો. અને પાંચમું છે ડિજિટલ પાયો અને અનુભવી મેનેજમેન્ટ, ધિરાણ પ્રક્રિયા દરેક તબક્કે ડિજિટલ એનાલિટિક્સનો ઉપયોગ થાય છે અને કંપની નેતૃત્વ નાણાકીય સેવાઓને વિશાળ અનુભવ ધરાવતી મેનેજમેન્ટ ટીમ કામ કરે છે. વાત કરીએ નબળા પાસાની, તો અસુરક્ષિત લોનનું પ્રમાણ, એટલે કે અસુરક્ષિત ગ્રોસ લોન કુલ લોનનો નોંધપાત્ર હિસ્સો 20% છે. જો આ લોનની સમયસર વસૂલાત ન થાય તો ધંધા ઉપર અસર થઈ શકે છે. બીજું છે રિટેલ ફાઇનાન્સ ઉપર વધુ નિર્ભરતા. ત્રીજું છે રિયલ એસ્ટેટ ક્ષેત્રનું જોખમ, એટલે કે હોમ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અને ડેવલપર ફાઇનાન્સના કુલ 34% મારફતે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક કંપનીનું મોટું એક્સપોઝર છે. જો આ સેક્ટરમાં કોઈ નકારાત્મક વલણ આવે તો કંપનીને અસર થઈ શકે છે. ચોથું છે TMFL મર્જર સાથે સંકલનનું જોખમ. TMFLને કંપની સફળતાપૂર્વક સંકલિત કરવામાં નિષ્ફળતા તો અપેક્ષિત સંચાલન અને ખર્ચ કાર્યક્ષમતાનો લાભ ન મેળવી શકાય તો મર્જરનો ઉદ્દેશ્ય સિદ્ધ નહીં થાય. એટલે કંપનીએ જે મર્જર કર્યું છે તેના ઉપર તે ખરી ઉતરવી જોઈએ. અને છેલ્લું છે રેટિંગ ડાઉનગ્રેડનું જોખમ. ભવિષ્યમાં ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થાય તો કંપનીને ઉધાર લેવાનો ખર્ચ વધી શકે અને મૂડી બજારમાંથી ભંડોળ મેળવવું મુશ્કેલ પડી શકે. તો તમને ટૂંકમાં વાત કરી ટાટા કેપિટલના આઈપીઓની. હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં સારાંશ એવો આવે છે કે આઈપીઓ સાઇઝ મોટી હોવાથી રિટેલર કોટામાં કદાચ અંડર સબસ્ક્રાઇબ રહેવાની પૂરેપૂરી શક્યતા છે અને સ્મોલ એચએનઆઈમાં પણ કદાચ એક ગણા કરતાં થોડું વધારે પરણું આવે. લિસ્ટિંગના દિવસે બજારનો માહોલ સારો રહે તો અતિ નાનું લિસ્ટિંગ ગેન મળી શકે, પણ કોઈ ધમાકેદાર લિસ્ટિંગ ગેન થવાની શક્યતા નથી. પણ કદાચ કોઈની આ સેક્ટરમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો લિસ્ટિંગ બાદ સારાથી મધ્યમ વળતર માટે અને 12 મહિનાથી વધુની ગણતરી હોય તો નજર રાખી શકાય. અંગત રીતે ફક્ત રિટેલર કોટામાં લો રિસ્ક અને લો રિવોર્ડની ગણતરીથી અરજી કરીશું અને લિસ્ટિંગના દિવસે જે કંઈ પણ નફો કે નુકસાન થાય તે બુક કરીને અમે અંગત રીતે એક્ઝિટ કરીશું. આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આ વાત કરીએ આપણે ટાટા કેપિટલ લિમિટેડના આઈપીઓ વિશે. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરજો. આભાર.